આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર 9 છે શીખવાના છીએ. એની અંદર આપણને કહે છે કે નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં એટલે કે ટકાવારીમાં આપે છે અને સાક્ષરતા દરનો મધ્યક છે શોધો. સાક્ષરતા દર મતલબ કે 35 શહેરોની અંદર કેટલા વ્યક્તિને વાંચવા લખતા આવડે છે એની ટકાવારી છે આપણને અહીંયા આપી છે. હવે એનો મધ્યક આપણે ગોતી આપવાનો છે. તો ચલો હવે જોઈએ કે ભાઈ આપણને ટકાવારી આપી છે, એમાં આપ્યું છે શું? તો કે સાક્ષરતાનો દર એ ઉપર ટકામાં આપણને અહીંયા આપ્યો છે અને નીચે શહેરોની સંખ્યા આપી છે કે ભાઈ 45 થી 50% વાંચતા લખતા આવડતું હોય એવા 3 શહેર છે, 55 થી 65% વાંચતા લખતા આવડતું હોય એવા 10 શહેર છે, 65 થી 75% વાંચતા લખતા આવડતું હોય મતલબ કે એટલા વ્યક્તિઓને વાંચતા લખતા આવડતું હોય એવા 11 શહેર, 75 થી 85% વ્યક્તિઓને વાંચતા લખતા આવડતું હોય એવા 8 શહેર અને 85 થી 95% વ્યક્તિઓને વાંચતા લખતા આવડતું હોય એવા 3 શહેર છે. ચલો હવે અહીંયા આપણે મધ્યક શોધવા માટે સૌથી સહેલી જે રીત છે એનો ઉપયોગ કરીએ, મતલબ કે પદ વિચલન રીત. ચલો હવે પદ વિચલન રીત માટે વર્ગ અને આવૃત્તિ આપણે લખી નાખી છે. મધ્ય કિંમત છે એ આપણે શોધી અને પછી લખીએ, કારણ કે વર્ગ અને આવૃત્તિ બંને આપણને અહીંયા ઉપર આપેલી છે કે ભાઈ આ છે વર્ગ છે અને અહીંયા આપણને આવૃત્તિ આપેલી છે. ચલો તો હવે અહીંયા મધ્ય કિંમતથી શરૂઆત કરીએ. મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? તો જે પણ વર્ગ આપેલો હોય એની અધસીમા અને ઉર્ધ્વસીમા બેનો સરવાળો કરવાનો અને પછી એના અડધા કરી દેવાના. મતલબ કે 45 અને 55 બેનો સરવાળો કરીએ એટલે 5 ને 5 10, વધી પડી 1, 4 ને 1 5 ને 5 10 એટલે 100. હવે 100 ના અડધા કરી નાખો એટલે 2 વડે ભાગી નાખો એટલે 50 દૂ 100 એટલે આપણને મધ્ય કિંમત છે એ 50 મળી. ચલો હવે બધાની મધ્ય કિંમત અહીંયા ગોતવાની જરૂર નથી. ચેક કરી લે કે બધામાં વર્ગ લંબાઈ સરખી જ છે કે નહીં. તો કે અહીંયા ગેપ 10નો છે, અહીંયા પણ 10નો છે, અહીંયા પણ 10નો છે અને અહીંયા પણ 10નો છે. એટલે કે બધામાં વર્ગ લંબાઈ સરખી હોય તો જેટલી વર્ગ લંબાઈ છે એટલા આપણે ઉમેરતા જવાનું છે. આગળના દાખલામાં વર્ગ લંબાઈ બધામાં અલગ અલગ હતી એટલે આપણે બધામાં એની ગણતરી કરી હતી. અહીંયા ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ચલો એટલે 50માં 10 ઉમેરીએ એટલે 60. શા માટે 10 જ ઉમેર્યા? કારણ કે વર્ગ લંબાઈ 10 છે એટલા માટે. ચલો 60માં 10 ઉમેરીએ 70, 70માં 10 ઉમેરીએ 80, 80માં 10 ઉમેર્યો એટલે 90. ચલો હવે યુઆઈ માટે વચ્ચેની જે કિંમત છે એને એ ધારી લો. જ્યાં એ ધાર્યો છે ત્યાં 0, ઉપર -1 -2 અને નીચે +1 +2. ચલો હવે એફઆઈ અને યુઆઈ બેનો ગુણાકાર કરી દઈએ. 3 × 2 એટલે 3 દૂ 6, પણ -2 સાથે ગુણાકાર થાય છે એટલે -6. સેમ રીતે 10 × 1 એટલે 10 એકા 10 -10. ચલો હવે 0 × 11 એટલે 0, 8 એકા 8, 3 દૂ 6. યસ, એટલે હવે જે માઇનસ વાળી સંખ્યા છે એ બંનેનો સરવાળો કરીએ અને પ્લસ વાળી બંને સંખ્યાનો સરવાળો કરીએ. 10 અને 6 એટલે 16 એટલે -16 થશે અને 8 અને 6 એટલે 14 એટલે ત્યાં +14 થશે. ચલો હવે સાદરૂપ આપીએ તો કે ઉપર માઇનસ છે નીચે પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ કરવાની બાદ બાકી. 6 માંથી 4 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 2. 1 માંથી 1 બાદ કરી દઈએ એટલે 0, પણ અહીંયા નિશાની છેલ્લે મોટા પદની આવશે એટલે મોટા પદ નિશાની માઇનસ છે એટલે -2 છે આપણને મળશે. યસ, એટલે અહીંયા આપણને -2 આપણને જે મળ્યા એ શું છે? તો કે એ છે આપણું સિગ્મા એફઆઈ યુઆઈ. યસ, એટલે અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર આપણને મળે છે -2. ચલો હવે જોઈએ તો કે હવે આપણે સિગ્મા એફઆઈ ગોતવાનું છે. તો સિગ્મા એફઆઈ એટલે શું થાય? તો કે આ બધા જ શહેરોની સંખ્યાનો સરવાળો એ આપણને અહીંયા રકમમાં જ આપેલો છે કે ભાઈ કેટલા શહેરોનું અવલોકન કર્યું છે? તો કે 35 શહેરોનું અવલોકન કર્યું છે એટલા માટે આ બધાનો સરવાળો કેટલો થશે? 35. કદાચ કરવો હોય તો કરી શકાય, પણ રકમમાં આપ્યું છે એટલે આપણે કરતા નથી, સીધું ડાયરેક્ટ આપણે લખી શકાય છે. ચલો હવે સૂત્ર યાદ કરીએ કે સૂત્રમાં હતું શું? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. ચલો કિંમત મૂકી દઈએ તો કે a બરાબર તો કે 70, પછી સિગ્મા એફઆઈ યુઆઈ તો કે સિગ્મા એફઆઈ યુઆઈ ની કિંમત આપણને હમણાં જ મળી હતી -2, પછી સિગ્મા એફઆઈ તો કે 35 અને h વર્ગ લંબાઈ આપણે જોયું હતું કે ભાઈ કેટલા કેટલાનો ગેપ ચાલ્યો આવે છે બધામાં 10 10નો એટલા માટે અહીંયા 10. ચલ હવે કિંમત મૂકી દઈએ તો કે a બરાબર 70, સિગ્મા એફઆઈ યુઆઈ તો કે -2 છેદમાં સિગ્મા એફઆઈ એટલે 35 અને 10 છે એટલે અહીંયા ગુણ્યા 10 કરી દઈએ.
ચલો છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આપણે 35 છે માં 5 આવે કારણ કે 7 પંચા 35 થાય અને ઉપર 10 છે એટલે ત્યાં 5 દુ 10 થાય. બંનેમાંથી 5 5 આપણે કાઢી નાખીએ. ચલો હવે તો કે 7ના ઘડિયામાં ઉપરથી તો કોઈ આવશે નહીં, 70 આવશે પણ વચ્ચે અહીંયા પ્લસની નિશાની છે એટલે ત્યાં છેદ ઉડાડી શકાય નહીં. જો વચ્ચે ગુણાકાર હોય તો ઉડાડી શકે, એટલે અહીંયા ગુણાકાર હતો ત્યાં ઉડાડી દીધા, પણ આગળ સરવાળો છે એટલે ત્યાં આપણે આગળ છે કંઈ હળી કરવાની નહીં, જેમ છે એમને એમ રહેવા દેવાના. એટલે અહીંયા 70 એમના એમ. પછી અહીંયા 12 પ્લસ છે, અંદર માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ, 2 અને 2નો ગુણાકાર કરી દઈએ એટલે 2 દુ 4 અને છેદમાં 7. ચલો 4 ને 7 વડે ભાગીએ રફમાં, 4 અને અહીંયા 7. હવે 4 ને 7 વડે ભાગશું એટલે શું થશે તો કે 4 7નો ઘડિયો બોલવાનો 4 આવે ત્યાં સુધી, પણ 7ના ઘડિયામાં 4 આવશે નહીં એટલે 0 પોઈન્ટ મૂકી દઈએ અને એક 0 ઉતારી. હવે અહીંયા 7નો ઘડિયો 40 આવે ત્યાં સુધી તો કે 7 પંચા 35. અહીંયા 0માંથી 5 નહીં જાય, 10 કો લઈએ 3 10, 10માંથી 5 જશે એટલે 5, 3માંથી 3 જશે એટલે 0. ચલો હવે આગળ તો કે અહીંયા નવો સ્ટેપ છે એટલે આપણે 0 ઉતારી દઈએ. પછી 37 49 એટલે આપણને અહીંયા મળ્યા 49. કેટલા વધશે 1. હવે અહીંયા આપણે નવું સ્ટેપ છે એટલે 0 ઉતારીએ અને 7 એકા 7. બસ પોઈન્ટ પછી 2 થી 3 અંક જેટલા ઇનાફ છે. જો કે આમ તો 2 જ અંક લખવા છે આપણે, યસ, કારણ કે પોઈન્ટ પછી 2 અંક જેટલો ઇનાફ છે. હવે જોઈએ કે ભાઈ ત્રીજો અંક ભલે આપણે લખ્યો પણ ધારો કે મારે કાઢવો હોય તો 5 કરતાં નાની સંખ્યા હોય તો આપણે એમને એમ કાઢી શકીએ એટલે કાઢી નાખીએ. જો 5 અથવા 5 કરતાં મોટી સંખ્યા હોય તો જ આપણે આગળની સંખ્યામાં 1 ઉમેરવાના છે. અને આપણે જોઈશું કે ભાઈ અહીંયા આપણને છેલ્લો ત્રીજો અંક 1 મળે છે, જે 5 કરતાં કેવો છે નાનો છે, એટલે આગળ કંઈ ઉમેરવાની જરૂર નથી. એટલે અહીંયા 70 માઇનસ 0.57. ચલો હવે આ બંનેની બાદબાકી કરી દઈએ કે ભાઈ 70માં તો ક્યાંય પોઈન્ટ છે નહીં એટલે પોઈન્ટ છેલ્લે હશે, પોઈન્ટ પછી 2 અંક લખી નાખીએ અને નીચે 0.57 બાદબાકી કરીએ તો કે 0માંથી 7 ના જાય, બાજુવાળા પાસે માગો કાંઈ નથી, એની બાજુવાળા પાસે કાંઈ નથી, 7 પાસે છે એટલે ત્યાં 6, વચ્ચે રસ્તામાં બધે 9 અને છેલ્લે 10. તો 10માંથી 7 જશે એટલે 3, 9માંથી 5 જશે એટલે ત્યાં 4, પોઈન્ટના પોઈન્ટ એમના એમ, 9માંથી 0 બાદ કરો એટલે 9 અને આગળ 6 એટલે અહીંયા મળશે આપણને 69.43 છે મળે છે. યસ, એટલે આવી રીતે છે આપણો જે જવાબ છે એ 69.43% છે આપણને મળે. આ હતું શું તો કે સાક્ષરતાનો દર. તેથી આપણે લખી શકાય કે ભાઈ તેથી કેટલા શહેરોમાં સાક્ષરતાનો દર હતો તો આપણને કીધું કે ભાઈ 35 શહેરોમાં સાક્ષરતાનો દરનો મધ્યક શોધો. એટલે આપણે લખીએ ભાઈ તેથી 35 શહેરોમાં સાક્ષરતાનો દર એટલે કે ટકાવારી 69.43% મળે છે. એ છે ને અહીંયા દાખલો આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ.